નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 પ્રકરણ 1 સવાલ નંબર 4. રાજકુમાર, કૌશિક અને શર્મા આ 3 ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 15/10/9 છે. જો વર્ષના અંતે પેઢીનો નફો, કુલ નફો કેટલો 68,000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. મિત્રો, બહુ જ સરળ દાખલો છે. ઓકે, 3 ભાગીદાર નામ લખીએ. રાજકુમાર, કૌશિક અને શર્મા. ઓકે, આ ત્રણેયનું પ્રમાણ આપ્યું છે 15/10/9. ઓકે, પેઢીનો નફો કેટલો આપ્યો છે? પેઢીનો નફો છે 68,000. ઓકે, ચાલો આ નફાને આપણે આ પ્રમાણમાં વહેંચવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા લખીએ રાજકુમારનો નફો. મિત્રો, બહુ સરળ છે. કુલ નફો લખીએ પહેલા, ગુણ્યા રાજકુમારનું પ્રમાણ છે 15 અને કુલ પ્રમાણ કેટલું? 15 ને 10 25, 25 ને 9 34. તો ચાલો કેલ્ક્યુલેટરથી ગણતરી કરો. 68,000 ગુણ્યા 15 ભાગ્યા કેટલા લખીશું? 34. ઓકે, તો ગણતરી કરતા મળે છે 30,000. તમે પણ ગણતરી કરજો. ઓકે, કેલ્ક્યુલેટર સાથે રાખજો. હવે જોઈએ કૌશિકનો નફો. 68,000 ગુણ્યા કૌશિકનું પ્રમાણ 10/34. ઓકે મિત્રો, કેલ્ક્યુલેટરથી ગણતરી કરો. જવાબ મળશે આપણને 20,000. ઓકે, ચાલો હવે ત્રીજો ભાગીદાર શર્માનો નફો 68,000 ગુણ્યા શર્માનો ભાગ કેટલો છે? 9,000. સોરી, 9,000 નહીં, 9. જો ઉતાવળ થાય, ભૂલ પણ થાય. 9/34. ચલો ગણતરી કરીને જણાવો કેટલા છે. તો 18,000 થશે. તો આ રીતે ત્રણેય ભાગીદારનો નફો શોધવાનો રહેશે. બહુ સહેલો દાખલો છે. ઓકે મિત્રો.